નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપને હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ફરતે લગતી અવનવી અપડેટ્સ મળતી અહીં। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે સરકારી બાળગૃહની અંદર વર્કર હેલ્પર એટલે કે વર્કર અને હાઉસ હેલ્પર માટે તે ઉપરાંત અન્ય પોસ્ટ માટે 10 પાસ 12 પાસ પર અને અન્ય લાયકાત સાથે ભરતી આપવામાં આવેલી છે। પગારની વાત કરવામાં આવે તો અલગ અલગ પોસ્ટ માટે જે અલગ અલગ પગાર દર્શાવેલો છે, ત્યારબાદ ઉંમર વયમર્યાદા 21 થી 40 વર્ષ દર્શાવવામાં આવેલી છે। તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જોવામાં આવે કે જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટા ઉદેપુરની અંદર જે આઉટરીચ વર્કર માટે 12 પાસ પર ભરતી છે, તે ઉપરાંત જે 1 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવેલો છે। ત્યારબાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે જે અલગ અલગ ડેટા એન્ટ્રી ઓપરેટર અને એકાઉન્ટન્ટ માટે ભરતી આવેલી છે, જેની લાયકાત પગાર તે ઉપરાંત જે કોમન છે 21 થી 40 વર્ષ ઉંમર અને 1 વર્ષનો જે અનુભવ પણ માંગવામાં આવેલો છે। ત્યારબાદ જે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુરની અંદર જે સ્ટોર કીપર કમ અકાઉન્ટન્ટ પેરામેડિકલ સ્ટાફ કુક એટલે કે રસોઈયા હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસકીપર માટે જે 10 પાસની અંદર ભરતી આવેલી છે। સેલરી તમે જોઈ શકો છો અને 1 વર્ષનો જે અનુભવ પણ માંગવામાં આવેલો છે। તો મિત્રો અરજીની વાત કરવામાં આવે તો જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો વોકેટ ઇન્ટરવ્યૂ માટે 10/12/2024ના રોજ જે અરજી બાયોડેટા અને અન્ય પ્રમાણપત્રો સહિત જે 9 થી 11માં અહીં સ્થળ તે છોટાઉદેપુરનું છે, તે પણ સ્વપરિચય ઉપસ્થિત રહેવાનું રહેશે। ત્યારબાદ ત્યાં રજીસ્ટ્રેશન કરાવી વોકેટ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। તો મિત્રો જોઈ શકો છો કે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત 11 માસ માટે આ ભરતી આપવામાં આવેલી છે। તો હવે છે જે અન્ય પીડીએફ અને માહિતી જે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।